નમસ્કાર મિત્રો, હું છું વિપુલ પોસાતર. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. અને મારી સાથે અત્યારે કટઘરામાં ઊભા છે જીનલ મેમ, રોનક સર અને હેમાંગ સર. એમણે ગુનો કર્યો છે એક મૂવી બનાવીને કે આટલી બધી મસ્ત મૂવી બનાવીને કે આવો ગુનો બહુ મોટો ગુનો કર્યો છે એમને. આટલી સારી મૂવી બનાવે યાર. મેં જોયું ટ્રેલર. તમે લોકો ટ્રેલર નથી જોયું? ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં નાખી છે ને એન્ડ સ્ક્રીન પર આવશે. એના પર ક્લિક કરીને તમે ટ્રેલર જોજો, પછી આ ઇન્ટરવ્યુ જો. પહેલાં ટ્રેલર જોઈ આવો, કારણ કે ત્યાં સુધી ખબર કેમ પડશે, બરોબર? તો પહેલાં ટ્રેલર જો, તો આપણે એમની સાથે વાત કરીએ કે ફિલ્મ શું છે, એમનો રોલ શું છે. તો મેમ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડા રહેવા માટે. અને અમને કહો કે તમારો રોલ શું છે ફિલ્મમાં અને તમારો શું કિરદાર છે? ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ જીયા શાહ છે અને હું એક પત્રકાર રિપોર્ટરનો રોલ ભજવું છું. અને એક પોતાના સિદ્ધાંતો પર ચાલે છે અને બહુ આદર્શવાદી છોકરી છે. એના બહુ મોટા સપના છે, પણ એને સાચા રસ્તા પર જઈને એના સપના પૂરા કરવા છે. અને ફિલ્મમાં મારા બે બેસ્ટ ફ્રેન્ડ્સ છે, યશ જે રોનક કામદાર પ્લે કરી રહ્યા છે, અને રાજ જે ગૌરવ પ્લે કરી રહ્યો છે. બે ભાઈઓ છે અને મારા બે બેસ્ટ ફ્રેન્ડ્સ છે. અને મને નથી ખબર મને કોણ ગમે છે. તો મીટર ગોલ મેં બત્તી ચાલુ જેવું નહીં થી ને? હા, એ નથી જોયું. વેરી ગુડ આન્સર. રોનક સર, તમારો રોલ એઝ અ એલ્ડર બ્રધરનો છે. હું પણ મારા ઘરમાં હું મોટો ભાઈ છું. હું તો ટ્રેલર જોયું એટલે મતલબ તમારો ફેન થઈ ગયો મેં જોયું ને, એટલે કે નહીં સાચેમાં સર? હા, હું બી મને, કારણ કે મારે બી નાનો ભાઈ છે તો મેં જોયું ટ્રેલરમાં થોડું ઘણું. તમે પહેલાં સમજાવતો એ અવળા રસ્તે જતો હોય છે અને એ ટાઈપનું લાગ્યું મને. તો શું તમારો આમ આખો રોલ શું છે મૂવીમાં? થોડું બસ તમે રોલ બહુ પરફેક્ટલી જોયો છે ટ્રેલરમાં. તમારી જેમ હું પણ મારા ઘરે મોટો ભાઈ છું, એટલે આ કેરેક્ટર પ્લે કરવામાં મને બહુ મજા પડી. પણ આ બે ભાઈઓ છે ને, એમાં બહુ ડિફરન્સ નથી એજનો, એટલે એ લોકો બે દે આર મોર લાઈક ફ્રેન્ડ્સ. મારે એમ છે હે ને, એક વર્ષનો ડિફરન્સ. બસ આમાં સેમ છે. એટલે આ બે ભાઈઓ વકીલ છે અને એ લોકો બંને આડા રસ્તે ચડી જાય છે. હાજી લગભગ પપ્પા બી વકીલ છે. જે ધર્મેશભાઈ વ્યાસ જે એક્ટર છે એ પ્લે કરી રહ્યા છે, બહુ જ સિનિયર કલાકાર. અને બસ આ બે ભાઈઓની સ્ટોરી છે કે એ લોકો એક જ કેસ બેઉ તરફથી લડે છે અને ડબલ પૈસા કમાવાની સ્કીમ પાડે છે. અને પછી આગળ સ્ટોરી જેમ વધે છે, પછી એમના ફેમિલીની સ્ટોરી છે. આ ત્રણેય ફ્રેન્ડ્સની સ્ટોરી છે. એમાં લવ ટ્રાયેંગલ પણ છે. સરસ મજાનું રોમેન્ટિક સોંગ છે જે કે ગાયું છે. જીગરદાન ગઢવીએ હમણાં એક સોંગ ગાયું છે, એક મોટિવેશનલ સોંગ છે હમસફર કરીને. અને આમ કહેવાય ને કે એક કોર્ટરૂમ ફેમિલી સોશિયલ ડ્રામા છે, પણ બહુ એન્ટરટેનિંગ ફિલ્મ છે. કારણ કે આમાં કોમેડી બી છે થોડી ઘણી, ઓવર ધ ટોપ નહીં, પણ કેરેક્ટર વાઇઝ જે આવે એવી. પ્રેમ ગઢવી, ઓજસ રાવલ, મનન દેસાઈ, અનંગ દેસાઈ, શેખર શુક્લા, બધા જ આમાંના કેમિયોઝ કર્યા છે એમણે. પ્રેમ ગઢવીનું તો ખાસું મેજર કેરેક્ટર છે જોકે. અને હેમાંગભાઈ છે ફિલ્મમાં, એટલે મજા તો આવવાની જ છે. અને આઈ થિંક ધ્વનિ ગૌતમ જે અમારા ડિરેક્ટર છે, એમણે બહુ જ સરસ એક ફિલ્મ બનાવી. અને ખાસ એક વાત મારે કહેવી હતી કે આ એક માત્ર ફિલ્મ એવી છે જેનું અમે માત્ર 23 દિવસમાં શૂટિંગ પતાવી દીધું હતું. એટલે અને સિંગલ શેડ્યુલમાં. સો એ કોર્ટરૂમ ડ્રામા જેવી ઘટના, જેમાં આટલા મોટા સેટ્સ છે, આટલા બધા એક્ટર્સ છે, અને આઈ થિંક અમારા પ્રોડ્યુસર્સે બહુ જ સરસ કામ કર્યું છે. તમે ગાડીઓ જે અમારી જોઈ એ બી અમારા પ્રોડ્યુસર્સે બનાવી છે. તમને આ લોકો ગાડી આખી મોડિફાઈ કરી છે. ઓર્ડર મતલબ કોર્ટની મોટો પેલો થોડો નહીં આવતો, ઓર્ડર કરીને આખો ગાડી પર મોટો ઝઘડો લગાવ્યો છે. તે બી તમને હું બતાવીશ વિડીયોના એન્ડમાં. એ બી બહુ મસ્ત છે. એટલે ઓવરઓલ બહુ સરસ, બહુ મોટી, બહુ એન્ટરટેનિંગ ફિલ્મ છે. 1 ફેબ્રુઆરી રિલીઝ થવાની છે, તો પ્લીઝ જોવા જજો. અને તમને કેવી લાગી અમને લોકોને પ્લીઝ ટેગ કરજો અને કહેજો. વીડ લવ ટુ નો. અને હેમાંગ સરનો તો રોલ નેગેટિવ જેવો જો લાગ્યો મને. મેં જોયું હતું ટ્રેલર, એટલે તો સર કોમેડીમાંથી ડાયરેક્ટ નેગેટિવમાં કેવો રહ્યો આપનો અનુભવ? કોમેડીમાંથી ડાયરેક્ટ નેગેટિવમાં તો ના કહી શકાય, કારણ કે કોમેડી તો ગળથુથીમાં જ, એટલે ભાઈ તો કરવી જ પડે. તો કોમેડીની સાથે એક શેડ છે મારા કેરેક્ટરમાં, જે મેં પહેલી વાર કર્યો છે ઓફકોર્સ. કારણ કે અત્યાર સુધીની તમામ ફિલ્મ મેં જેટલી કરી છે એમાં લગભગ વધારે મેં કોમેડી કરી છે. તો એક મને કરવાની મજા પડી, કારણ કે અલગ શેડ હતું કેરેક્ટરમાં અને જેના માટે હોમવર્ક કરવું પડે એવું હતું. તો ધ્વનિ ગૌતમે મને ચાન્સ આપ્યો આના માટે, અને શ્યામભાઈ જે અમારા પ્રોડ્યુસર છે અને સ્પાર્ક ફિલ્મ્સ, તો થેન્ક યુ એના માટે કે મને આ સરસ મજાનો રોલ ભજવવાનો મોકો આપ્યો એમણે. અને હવે ઓડિયન્સ ઉપર છોડીએ છે કે કઈ રીતે આ રોલને સ્વીકારે છે, કારણ કે કોમેડીમાં તો મને બહુ પ્રેમ મળ્યો છે ઓડિયન્સનો, અને આઈ હોપ કે આમાં પણ મને એટલો જ પ્રેમ અને એના કરતાં વધારે પ્રેમ મળે. સર, તમે આ મૂવીમાં કોમેડી કરી છે?
હા કોમેડી કરી છે. ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા વિડીયોઝ બી કટ કરીને મૂક્યા છે. અરે બાપરે, એ અઘરું કામ આપ્યું તમે મને, કારણ કે હજુ તો ડાયલોગ છપાયા જ છે, જસ્ટ હજુ મોઢે નથી કરેલા, પણ આઈ ટ્રાય. એમાં પ્રેમ ગઢવી આવીને કહે છે કે હા પ્રેમનું કેરેક્ટર આ કરશે, ચલો ઓકે. હા સાહેબ. હાજી. તમને કોઈ સારા વકીલની જાણ છે? સારો વકીલ એટલે હું તમને કોણ દેખાઉં છું? ના, તમે દેખાવ છો, પણ મને સારા વકીલની જરૂર છે. સારો વકીલ એટલે શું હોય પણ? અરે સાહેબ, સારા વકીલ એટલે તમારી જેમ આમ બહાર નવરા બેઠા ના હોય ને, તો કોર્ટમાં હોય ને અંદર. અરે નવરા બેઠા એટલે શું નવરા બેઠા હોય? વકીલો આખો દિવસ કોર્ટમાં ભરાઈ દે, પેલા ઓર્ડર જજ કરતા હોય, મારા યોરાનો કરતા હોય, મારા 2 રોટલી ખાય નહીં યાર, બ્રેક જેવું કઈ ના હોય યાર. એટલે આ કટ ઇન્સ્ટાગ્રામ ઉપર ને બધે છે, અમારો મૂકેલો છે, તો યુટ્યુબ પર પણ છે અને ઇન્સ્ટામાં બી છે, તો એ પ્લીઝ જોજો અને તમારા વ્યૂઝ અમને પ્લીઝ મોકલજો. અને 1 તારીખે ફિલ્મ રિલીઝ થઈ રહી છે, તો જોવા જવાનું ભૂલતા નહીં. ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર 1 ફેબ્રુઆરીએ. થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવા માટે. તો જોવા જજો 1 ફેબ્રુઆરી ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.